નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા જે જીડીએસ ગ્રામીણ ડાક સેવકની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં કયા ડિવિઝનમાં કુલ કેટલી જગ્યા છે તે જાતે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારે જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર WhatsApp પર મેસેજ કરશો કે અમારે જીડીએસ માં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। તો સૌથી પહેલા તો આપણે જે જીડીએસ નું પોર્ટલ છે તે પોર્ટલને ઓપન કરીશું। પોર્ટલ ઓપન કરવા માટે તમારે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીડીએસ। જેવું તમે જીડીએસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે ઇન્ડિયન પોસ્ટનું જીડીએસ નું પોર્ટલ છે તેની વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ઇન્ડિયન પોસ્ટ GDS online.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જીડીએસ નું પોર્ટલ છે તે ઓપન થઈ જશે, તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। હવે મિત્રો, અહીં અલગ અલગ રાજ્યના નામ જોવા મળશે, તેમાં તમારે અહીં જે ગુજરાતનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ગુજરાતના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીં ઇન્ડિયન પોસ્ટના ગુજરાતમાં જેટલા સર્કલ આવેલા છે તેનું એક લિસ્ટ અહીં તમને જોવા મળશે। મિત્રો, અહીં જે ઇન્ડિયન પોસ્ટમાં ભરતી જાહેર કરવામાં આવે છે તે સર્કલ મુજબ ભરતી બહાર પાડવામાં આવતી હોય છે, ડિવિઝન મુજબ ભરતી જાહેર થતી હોય છે। અહીં મિત્રો તમે જો જિલ્લાનું નામ ગોતશો તો તમને અહીં અમુક જિલ્લાના નામ જોવા નહીં મળે। મિત્રો, આ જે નામ છે તે સર્કલ એટલે કે ડિવિઝનના નામ અહીં તમને જોવા મળશે। ક્યારેક મિત્રો 2-3 જિલ્લા વચ્ચે એક ડિવિઝન પણ આવેલું હોય છે, જેથી કરી તમને જે ડિવિઝન લાગુ પડતું હોય તે ડિવિઝનમાં મિત્રો કેટલી જગ્યા છે તે તમે જોઈ શકશો। હવે મિત્રો, તમારે જે ડિવિઝનની જગ્યા જોઈ છે તો તે ડિવિઝનનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। માનો કે મારે જામનગર ડિવિઝનમાં કેટલી જગ્યા છે તેની વિગત જોઈ છે તો હું અહીંથી જામનગરને સિલેક્ટ કરી અને વ્યૂ પોસ્ટનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો, તેમાં સૌથી પહેલા તો તમને સિરિયલ નંબર જોવા મળશે, ત્યાર પછી જિલ્લાનું નામ તમને જોવા મળશે એટલે કે ડિવિઝનનું નામ છે તે તમને જોવા મળશે। ત્યાર પછી પોસ્ટ ઓફિસનું નામ જોવા મળશે એટલે કે જે પોસ્ટ ઓફિસમાં જગ્યા ખાલી છે તે પોસ્ટ ઓફિસનું નામ તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો કઈ પોસ્ટ પર જગ્યા ખાલી છે, ડાક સેવકની જગ્યા છે એટલે કે જીડીએસ ની છે। ત્યાર પછી બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ છે કે એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જગ્યા છે, જે પોસ્ટ પર જગ્યા ખાલી હશે તે પોસ્ટનું નામ તમને જોવા મળશે। ત્યાર પછી કેટેગરીનું નામ છે તે જોવા મળશે કે કઈ કેટેગરીની સીટ ખાલી છે તે કેટેગરીનું નામ જોવા મળશે। એ મિત્રો જે કેટેગરીની જગ્યા ખાલી હશે તે કેટેગરીના લોકો તે સીટ પર અરજી છે તે કરી શકશે તે જગ્યા માટે। ત્યાર પછી મિત્રો તે જે ટીઆરસી છે એટલે કે પગાર છે તે કેટલો મળવાપાત્ર થશે, 10,000 કે 12,000 તે પગારની વિગત છે તે જોવા મળશે। ત્યાર પછી મિત્રો તે પોસ્ટ ઓફિસમાં કુલ કેટલી જગ્યા છે તેમની સંખ્યા તમને છેલ્લે જોવા મળશે, 1 જગ્યા છે કે 2 જગ્યા છે તે સંખ્યા તમને જોવા મળશે। અને મિત્રો લેંગ્વેજ છે તે બાય ડિફોલ્ટ ગુજરાતમાં ગુજરાતી જ જોવા મળશે અને છેલ્લે મિત્રો તે એરિયાના પિનકોડ નંબર તમને જોવા મળશે। તો આવી રીતે મિત્રો તમે જાતે જ ઓનલાઈન ચેક કરી શકો છો કે કયા ડિવિઝનમાં કુલ કેટલી જગ્યા છે, કઈ કેટેગરીની જગ્યા છે, કઈ પોસ્ટ ઓફિસમાં જગ્યા બહાર પાડવામાં આવેલી છે તે તમે જાતે ચેક કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।